tried so hard and got so far. રાઈટ સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો મેં તમને કાલે બી કીધું હતું બ્લોગની અંદર કે હું ક્યાં જવાનો છું, બટ સાંજે જવાનો હતો. તો મેં કીધું કે હવે કાલે સવારે જતો રહીશ, વહેલા જ નીકળી જઈશ. તો હમણાં તો ઉઠી ગયો છું, નહીં ધોઈને નાસ્તો પણ કરી લીધો છે. હજુ તો હવે નહીં ધોઈને નાસ્તો હજુ કરીશ નહીં ધોઈને. તો ચાલો પહેલાં નહીં ખાવ, પછી મળે તમને નાયા પછી. A few moments later. હમણાં હું ઘરેથી નીકળી ગયો છું અને પેલું વરસાદ પણ ચાલુ છે. પપ્પા એક્ટિવામાં પેટ્રોલ ભરાવે છે. હવે અહીંથી આપણે પાછું રિક્ષા જર્ની કરવાની છે. હમણાં પાદરાના પેટ્રોલ પંપ પર ઊભો છું હું. તો કંઈ નહીં, વરસાદ પડે છે, મોબાઈલ નીકળેના કે સિનેમેટિક ઉતારાશે તો ઉતાર લઈશ, બાકી તો મળીએ ત્યાં જઈને તમને. તો ભાઈ હમણાં હું બસમાં બેસી ગયો છું, દેખતા રહો સિનેમેટિક શોટ્સ. ફાઇનલી હું ગેંડા સર્કલ ઉતરી ગયો છું. નવા ગેંડાએ પોતાની જગ્યા લઈ લીધી, મૂક્યું હતું ને મેં, એ જ લોકેશન છે. હવે અહીંથી રિક્ષામાં જઈશું ગોરવા. ઓકે, હમણાં ગોરવા આવી ગયો છું, તો તમને મળું ઘરે જઈને. ભાઈ જો કેટલી બધી મછલીઓ છે અલગ અલગ જાતની. જો કેવી મસ્ત લાગે. હમણાં સુફિયાનના ઘરે જવા માટે નીકળી ગયો છું. અહીંયા આગળ તો બી ગાડી લઈને નહીં આવતો, ચાલતું જવું પડે, ચાલતું. આ સામે કીચડ તો જો. કંઈ નહીં, ચાલો જઈએ સુફિયાનની ઘરે. મળું ત્યાં ડાયરેક્ટ સુફિયાનને તમને મળાવવા દે. તો એટલે ભાઈ લોચો પડી ગયો ત્યાં આગળ માટીમાં. હે ને આવતો હતો ને તો બૂટ ખબર નથી કે લીલી છે, ઉપરથી કોરી દેખાતી, અંદરથી લીલી છે. બૂટ બગડી ગયો, આ બી બગડી ગયો અને આ બી પોપટ થઈ ગયો, પોપટ. ફાઇનલી સુફિયાનની ઘરે આવી ગયો છું. સુફિયાન બેઠો છે અને અમે અહીંથી જઈ રહ્યા છીએ અભી થોડી વારની અંદર ભાયલી. કેમ કે ભાયલી કોણ આવ્યું છે એ બી તમને આગળ જતાં ખબર પડશે. જોકે તમે થંબનેલ તો જોઈ જ લીધું છે, એટલે ખબર તો પડી જ ગઈ કે આવ્યા છે આયાનભાઈ, સુરતથી આવ્યા છે. કેટલા ટાઈમ પછી સુફિયાન? બાવા પારે ગયા તો તારે જ આવ્યા હતો ને? અમે તમે જોયો છે બાવા પારેનો બ્લોગ કેટલા ટાઈમ મૂકેલો છે. મેં જ્યારે ચેનલ ચાલુ કરી હતી ને તારનો બ્લોગ મૂકેલો છે. લાસ્ટ ટાઈમ અમે તારે મળ્યા હતા, બાવા પહેરે ગયા હતા તારે. ત્યાર પછી અત્યાર સુધીને તું મળ્યો હતા? કઈ ગયા હતા તારે મળ્યા હતા? આપણે નહીં આયા ને? હા, એટલે બાવા પહેરે ગયા પછી તો મળ્યો જ નહીં, એવું છે. તો અભી અમે જઈએ છીએ રિક્ષામાં, મેં અને સુફિયાનભાઈ ને સુફિયાનભાઈના મમ્મી ભાઈલી જઈએ છીએ. કેમ કે અભી બધા ત્યાં જ છે એટલા માટે. ઓકે ચાલો મળે થોડી વાર પછી. અભી તો TMKOC તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેખ્યા છે. ઓકે મળે તમને થોડી વાર પછી. તો ગાઈઝ હવે હું સુફિયાનભાઈ અને સુફિયાનભાઈના મમ્મી અમે રિક્ષામાં જઈ રહ્યા છે ભાઈલી. સામે જ ઊભી છે રિક્ષા. હું બેગ લેવા ગયો હતો, એમના ઘરે બેઠો હતો કાનનો. પછી બેગ લેવા ગયો ઘરે અને બેગ લઈને આવ્યો. ચાલો એ જ મારું કીચડમાં પગ પડી ગયો હતો. બહુ કીચડ છે યાર. અહીંથી ટ્રાય માર્યા જવાનો. ના ભાઈ અહીંયા જ પગ પડ્યો તો મારો તો. હા દેખો, બચ બચ કે જાના પડતા હે. હા મળી ગયો રસ્તો એક.
તો ગાઈઝ હમણાં હું પહેલીવાર ઘર પર આવી ગયો છું અને અહીંથી મેં તો કોઈ દિવસ તમને અભી સુધીનો કોઈ ઘરનો ટૂર નથી આપ્યો, પણ તમે કોમેન્ટ કરશો તો જરૂરથી હું મારા ઘરનો પણ ટૂર આપીશ અને આ ઘરનો પણ ટૂર આપીશ. અને જસ્ટ હમણાં આવીને થોડી વાર થઈ બેઠા 6 અને 2 થઈ છે હમણાં. અને પાછળ જો ભાઈ કેટલી મોટી બિલ્ડિંગ આવે છે. રાતે છે ને સૂતા સૂતા અમારા બિલ્ડિંગ જ જોવાની. અને હું હમણાં અહીં ખાટલા પર બેઠો છું અને આ એક રૂમ છે, આ એક ધારો કે હોલ છે. આ હોલ પછી આ એક રસોડું છે, આ નવું ફિલ્ટર છે, પછી આ એક બેડરૂમ છે અને બેડરૂમ છે, આ બારી છે મોટી પેલ બાજુ બી, અને આ બાલ્કની છે અને આ એક બારી, અને અહીંયા આગળથી જતા બાથરૂમ છે, આ ટોયલેટ છે અને આ બી એક રૂમ છે. અને અહીંથી નીચેનો મસ્ત વ્યૂ આવે જો. અને અહીંયા આગળ સાઈડ બી આ પેલી બાજુવાળી બારી અને એક આ. ભાઈ સિટીમાં પણ આટલા બધા ઝાડ છે જો. તો આ હતું અમારા ભાઈલીવાળા ઘરનો ટૂર. આમાં નાની લોકોનું ઘર છે અને ભાઈ લોકેશન એકદમ હેવી છે. હા, મને જગ્યા બહુ ગમી. આ બી અયાનભાઈ આવે છે, તમને મળાવું અયાનભાઈ સાથે પણ. તો ભાઈ અયાનભાઈ મળી ગયા છે કેટલા ટાઈમ પછી. તો હવે અમે જઈએ છીએ બહાર કશું સામાન લેવા. તો ભાઈ હમણાં નીકળી ગયા છે બહાર કેટલા ટાઈમ પછી. ત્રણેય ભાઈ સાથે જઈએ છે. અયાનભાઈ બહુ ટાઈમ પછી આવ્યા તમે તો યાર. હા ચાલો તો જઈએ. હવે 3 જણા એક ગાડી પર જઈશું પાછા બહુ ટાઈમ પછી. એટલે આગળ હટો, આગળ હટે હજુ બસ ચાલે ચાલ આવે ને. ગાઈસ ફરીથી એકવાર ત્રણેય કોઈ એક જ ગાડી પર. ભાઈ ગાડીમાં એક લોચો છે, બ્રેક ચોટી જાય છે થોડી થોડી વારે. બહુ મોટો લોચો છે, આજે બીજી વાર પોપટ મારું. તો ગાઈસ હમણાં ઘરે આવી ગયા છે. આ એક પાર્સલ લેવા ગયા હતા, હવે ખાઈને પછી તમને મળીએ. તો ગાઈસ હમણાં હવે અમે નીચે આવી ગયા છે. તો આ બ્લોગ અહીંયા આગળ જ એન્ડ કરું છું. અયાનભાઈ બી બહુ ટાઈમ પછી મળ્યા, બહુ સારું લાગ્યું. સુફિયાનભાઈને પણ મળ્યા અને મારું જે કોલેજનું કામ હતું એ પણ પતી ગયું છે. તો હવે હું બ્લોગને એન્ડ કરું છું. તો Day 4 અહીંયા જ પૂરો થાય છે આપણો. તો મળીએ છે આ બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.